નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શૌચાલયના સમાચાર પ્રસારિત થતા હાલમાં શૌચાલયનું રિપેરિંગ કામ શરૂ થયું છે। વાપીમાં ભાજપના લઘુમતી સમાજનું સંમેલન યોજાયું। ગેરેજ સંચાલકની છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ। લાકડમાળા ગામેથી 5 બળદગાડામાં જાન નીકળી। હવે સમાચાર વિગતવાર જોઈએ। સિટી ન્યૂઝમાં સંજાન પાસે આવેલ જાહેર શૌચાલયના સમાચાર પ્રસારિત થતા હાલમાં શૌચાલયનું રિપેરિંગ કામ થયું છે। ન્યૂઝમાં આવેલ અહેવાલને લઈ આ ઇમ્પેક્ટ પડેલો છે। ઉમરગામ તથા તલાસરી તાલુકાના વ્યાપારી મથક ગણાતું સંજાનમાં જાહેર શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બનતા લોકોમાં રોષ ફેલાયો હતો। ઉમરગામ તાલુકામાં ભાજપનો ગઢ ગણાતું સંજાન ગામે કહેવાતા ભાજપના હોદ્દેદારો તથા ગ્રામ પંચાયત જાહેર જનતાને ન કહેવાય ન સહેવાય જેવો ત્રાસ આપી રહ્યા હોવાની બુમરેંગ ચકડોળે ચડી છે। ઉમરગામ તથા મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકાના વ્યાપારી મથક ગણાતું સંજાન ખાતે ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી બનાવવામાં આવેલ જાહેર શૌચાલયને તાળા મારી દીધા છે। આટલા મોટા સંજાન બજારમાં ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યના લોકો બજારમાં ખરીદી કરવા માટે આવે છે। પહેલા કોઈ વ્યક્તિએ શૌચ જવા માટે શૌચાલયનો ઉપયોગ કરતો હતો, પરંતુ ભાજપના મહારથીઓને એવી તો શું જરૂર પડી કે સંજાન ગ્રામ પંચાયતને સદર શૌચાલયને તાળા મરાવી દીધા છે। લોકચર્ચા પણ એવી છે કે આ શૌચાલય સંજાય ગ્રામ પંચાયતની હદમાં તથા ઝંડા ચોક વિસ્તાર નજીક આવેલું છે। સદર શૌચાલયને સાફ સફાઈ કરવા ગ્રામ પંચાયત નિષ્ફળ નીવડ્યું છે, જેની દુર્ગંધના કારણે સ્થાનિક ભાજપના મહારથીના ઇશારે આ શૌચાલયને તાળું મારવામાં આવ્યું છે। હાલમાં આ શૌચાલય બંધ થવાથી લોકો અકળાયા છે, જે વ્યાજબી પણ છે। આ જાહેર શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બનતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। સિટી ન્યૂઝમાં સંજાન પાસે આવેલ જાહેર શૌચાલયના સમાચાર પ્રસારિત થતા હાલમાં આ શૌચાલયનું રિપેરિંગ કામ શરૂ થયું છે। ન્યૂઝમાં આવેલ અહેવાલને લઈ આ ઇમ્પેક્ટ પડેલો છે। વલસાડ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોના પ્રચારનો ગમગમાટ ચાલી રહ્યો છે। બંને પક્ષોના ઉમેદવારો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે। એવા સમયે આજે વાપીમાં ભાજપના લઘુમતી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સૂફી એમ.કે. ચિશ્તી ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં વાપી અને વલસાડ જિલ્લા ઉપરાંત દમણમાંથી પણ લઘુમતી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોને સંબોધતા નાણામંત્રી અને અન્ય મુસ્લિમ અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારના શાસનમાં લઘુમતી સમાજના વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોને યાદ કર્યા હતા। મંચ પરથી મુસ્લિમ અગ્રણીઓએ આ ચૂંટણીમાં મુસ્લિમ સમાજ વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલ સાથે હોવાનું જણાવ્યું હતું અને સમગ્ર રાજ્ય અને દેશમાં પણ લઘુમતી સમાજ ભાજપની સાથે આવે તેવું આહવાન કર્યું હતું। આ સંમેલનને સંબોધતા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સૂફી એમ.કે. ચિશ્તીએ અનેક મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસ સરકારના શાસનમાં મુસ્લિમોને અશિક્ષિત રાખવાના પ્રયાસ થયા હતા। પરિણામે લઘુમતી સમાજના અસામાજિક તત્વોનું તુલસીકરણ કર્યું હતું। જો કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીની હેઠળની સરકારોમાં મુસ્લિમોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું અને સરકારના તમામ યોજનાઓના લાભ મુસલમાન સુધી પહોંચી રહ્યા હોવાનું જણાવ્યું હતું। પરિણામે આજે દેશમાં મુસલમાનોમાં શિક્ષણ અને રોજગારીનું પ્રમાણ પણ વધ્યું હોવાથી આ વખતે દેશના મુસ્લિમ સમાજને ભાજપની સાથે આવવા આહવાન કર્યું હતું। જ્યારે આખા દેશમાં લોકસભા ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ 26 લોકસભા સીટનું ઇલેક્શન 7 તારીખે થવા જઈ રહ્યું છે। વિવિધ સમાજો અને વિવિધ લોકો દ્વારા દરેક મતદારોનો સંપર્ક થઈ રહ્યો છે। ત્યારે આજે વાપી ખાતે ચિશ્તી સાહેબ એટલે કે એમને સૂફી સંતના નામે સમગ્ર ગુજરાત જાણે છે અને સાથે સાથે તેઓ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે અને ગુજરાતના પ્રમુખ તરીકે પણ એમણે અદ્ભુત કામગીરી કરેલી। તેઓ આજે વાપી ખાતે સમાજના સંબોધન માટે, સમાજના વિનંતી કરવા માટે આવ્યા હતા અને જે રીતે સમાજે પ્રતિભાવ આપ્યો છે, ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે એને લીધે સમગ્ર સમાજ એક ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ઊભો છે એમ ચોક્કસ કહી શકાય।
ખાસ કરીને મોદી સરકારના શાસનમાં, એ ભલે મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રીના શાસનમાં, આ દેશ જે છે તે દંગામુક્ત અને આતંકમુક્ત બન્યો છે. સચ્ચર કમિટીનો જે મનમોહનસિંહજીનો રિપોર્ટ હતો એમાં લખેલું છે કે મુસ્લિમ સમાજની પાસે 51% નિરક્ષરતા છે, 45% લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે અને શિક્ષણનું જે સ્તર હતું તે બિલકુલ નીચલા લેવલ પર હતું. ફક્ત 2% લોકો પાસે નોકરી હતી. મુસ્લિમોની સંખ્યા દેશમાં 14% અને જેલોમાં 40%. આ કોંગ્રેસ કલ્ચર હતું. ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કરવા માટે એમના હાથ બાંધેલા નહીં હતા, પરંતુ એમણે હંમેશા ક્રિમિનલ અને કટ્ટરવાદી તત્વોનું દૃષ્ટિકરણ કર્યું અને રોજગારી ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે જે સમાજ એક વિઘટિત થઈ ગયો અને બરબાદ થઈ ગયો એનું કારણ કોંગ્રેસ હતું. આજે ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં ગુજરાતમાં જ 85% સાક્ષરતા રેટ છે અને દેશની અંદર અત્યારે જ 50થી વધારે આઈએસના આઈપીએસ સિલેક્ટ થયા છે મોદી શાસનની અંદર. ત્યારે દરેક સરકારની યોજનાઓનો લાભ મુસ્લિમ સમાજને પણ મળી રહ્યો છે, શિક્ષણ ક્ષેત્રે, રોજગારી ક્ષેત્રે. હું તમને 2004ના આંકડા કહું કે 2004માં જ્યાં માત્ર 4.5% લોકો કેન્દ્ર સરકારની અંદર મુસ્લિમ કર્મચારીઓ હતા, આજે 4થી 14 પછી 2014થી 24ના કાર્યકાળમાં એ સંખ્યા વધીને 10.5% થઈ ગઈ છે. આ બતાવે છે કે શિક્ષણનું, રોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે અને મુસ્લિમ સમાજ પણ રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં રાષ્ટ્રપ્રેમનો દીપક લઈને એકતા અને વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. ત્યારે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા, એ જે સંસ્કૃતનો શ્લોક છે એ જ અમારો શ્લોક, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ છે. એ ફક્ત માત્ર પોલિટિકલ સૂત્ર નથી, પરંતુ અમારા માટે એક શ્લોક માટે અમારો ધર્મ છે, અમારો કર્મ છે અને ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે એને સાબિત કર્યું છે. અને આ વલસાડ જિલ્લામાં જ્યારે કનુભાઈ દેસાઈ જેવા એક વિદ્વાન, અને આજે કહેવાય છે કે ગુજરાતના સર્વશ્રેષ્ઠ નાણામંત્રી, ઉર્જા મંત્રી તરીકે કાર્ય કરી રહ્યા છે, એક સદભાવનાનું અને માનવતાનું પ્રતીક છે. એમણે દરેક ગરીબની અડધી રાત્રે સેવા કરી છે. આ ઉંમરમાં પણ આટલા સક્રિય રહે છે. ત્યારે આવા એક શાસક આપણને મળ્યા હોય ત્યારે આ જિલ્લાની પ્રજા માટે હું જોઈ રહ્યો છું કે પ્રજાની અંદર એમના માટે જે આદર છે અને સત્કાર છે, પ્રેમ છે, એમના માટે પ્રાર્થના કરું છું કે આવા શાસકને પ્રભુ 100 વર્ષની ઉંમર આપે અને 100 વર્ષ સુધી આવી રીતે એ શાસન કરતા રહે, જેથી કરીને ગરીબોનો વિકાસ મળે અને સૌનો ન્યાય મળે, સૌનો વિકાસ થાય, સૌનો સાથ થાય. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ગેરેજ સંચાલકની છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ. લાકડમાળા ગામેથી 5 બળદગાડામાં જાન નીકળી. देखो, मैंने अपनी माधुरी के लिए एक अच्छा सा लड़का देखा है. लड़का पढ़ा लिखा है, संस्कारी है और खानदान भी बहुत ही अच्छा है. अगर आप कहे तो मैं उनको यहाँ पे आने के लिए उनको आमंत्रित कर देता. जी बिल्कुल, बुलाइए. लेकिन पंडित जी, आप तो जानते हैं हमारे पास देने के लिए लड़की के अलावा और कुछ नहीं है. वो सब मैं देख लूंगा. जरूर. चलिए, जय श्री कृष्ण. जय श्री कृष्ण. पधारिए, पधारिए. नमस्कार. पधारिए, पधारिए. नमस्ते. अगर सबको ये बात जच रही हो तो अब लड़के और लड़की को अकेले में बात करने का मौका दो. जी बिल्कुल, क्यों नहीं. मुझे ये लड़की पसंद है, मुझे ये रिश्ता भी मंजूर है. बधाई हो, क्या बात है. बधाई हो, 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 अभिनंदन, अभिनंदन. अरे पंडित जी, हाँ बोलिए. तो फिर शुभ काम में देरी कैसी. जितना हो सके इतना अच्छे से अच्छा मुहूर्त निकालो. ये पंचांग और कुंडली देखते हुए मुझे ये प्रतीत हो रहा है कि 7वीं मई का जो मुहूर्त है वो बहुत ही शुभ है. 7वीं में? अरे पंडित जी, क्या अच्छा मुहूर्त निकाला आपने. 7वीं में यानी छुट्टी का दिन. आहा. 7वीं मई को छुट्टी कैसे. अरे उस दिन हमारे प्रशासन ने चुनाव की छुट्टी दी है. अरे भाई, हम सुबह को 7, 7:30, 8 बजे निकलेंगे, बारात में नाचते 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 दोपहर तक यहाँ पहुँचेंगे. दोपहर को खाना खा के आराम करके गोधूली के पहले विवाह हो जाएगा. रात तक घर पहुँच जाएंगे. छुट्टी की छुट्टी और विवाह का विवाह. भाई, मैं तो बहुत खुश हूँ. लेकिन मैं खुश नहीं हूँ. मुझे ये रिश्ता पसंद नहीं है.
लेकिन बेटा क्यों? सच्चे भारतीय होने के नाते ये हमारा कर्तव्य बनता है कि हम मतदान करें और आने वाले 5 वर्ष का भविष्य हम तय करें। लेकिन अफसोस हम ये राष्ट्रीय धर्म भूल गए हैं और इस दिन को हमने निजी कार्य और मनोरंजन के साथ जोड़ दिया है। इसीलिए मुझे ये रिश्ता मंजूर नहीं है। बिटिया, हम मिले उसके पहले तुम मुझे पसंद थी, लेकिन अब तुम मुझे पहले से भी अधिकतम पसंद हो। बिटिया, तुम सच कहती हो, तुमने हमारी आंखें खोल दी। बिटिया ने सच कहा है और हमें हमारे फर्ज के लिए जागरूक भी कर दिया है। अब हम पहले हमारे गांव में मतदान करेंगे, फिर हम बारात लेके यहाँ आएंगे। तब तक कन्या पक्ष वाले मतदान कर चुके होंगे और फिर धाम धूम से हम विवाह मनाएंगे। और हाँ, हमारे सबकी उंगलियों पे मतदान की स्याही के निशान होने चाहिए, तो ही हम इस विवाह में सम्मिलित होंगे। और जिसकी उंगली पे स्याही का निशान होगा उन्हीं को शादी में खाना मिलेगा। यानी कि पहले होगा मतदान, फिर होगा कन्यादान। क्या बात है। हमें मतदान के लिए मिली हुई छुट्टी का आदर्श उपयोग करें। पहले करें मतदान, फिर करें बाकी के काम। अरे माधुरी भाभी, उस दिन आप मेकअप मत करना, क्योंकि भाभी आप मेकअप में 15-16 साल की लड़की लगते हो, फिर आपको मतदान केंद्र में जाने नहीं देंगे। आज वचन है मेरा, हम वोट देने जाएंगे, हम वोट देने जाएंगे। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડના સિટી પોલીસ મથક નજીક ગેરેજ સંચાલકની છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વલસાડના મુખ્ય માર્ગ એવા કલેક્ટર કચેરી પર ડીએસપી કચેરી, જૂની કલેક્ટર કચેરી, સિટી પોલીસ મથક કલેક્ટર કચેરી જેવી કચેરીઓ આવેલી છે। આ મુખ્ય રસ્તા પર સિટી પોલીસ મથકથી માત્ર 100 મીટરના અંતરે આવેલ હાજી માર્કેટમાં ગાયત્રી ઓટો સેન્ટર નામથી ચાલતા ગેરેજના સંચાલકને ગ્રાહક સાથે ગાડીની સર્વિસ બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને ગેરેજ સંચાલકે ગ્રાહકને છૂટા હાથ અને બૂટ વડે હુમલો કર્યો હતો। જો કે આ ઘટનામાં આસપાસના દુકાન સંચાલકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો, પરંતુ ગ્રાહક અને ગેરેજ સંચાલક વચ્ચે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો લાકડમાળા ગામેથી 5 બળદગાડામાં જાન નીકળી। सुन रोहित, अपना गोवा का प्लान बन रहा है दोस्त। चल चल, मजाक मत कर। इतनी सारी छुट्टियां कहाँ से लाएगा तू? देख, वैसे भी शनिवार और रविवार की तो छुट्टी ही है और शुक्रवार को प्रशासन ने चुनाव की छुट्टियां डिक्लेयर कर दी है, तो हो गई ना 3 छुट्टियां। वाओ, मतलब हमारा गोवा का प्लान कंफर्म है। यस, चल चल, मैं सुनील को भी कॉल करता हूँ। हाँ बोल रोहित। शाम को मिलते हैं और प्लानिंग करते हैं उसकी। यार बहुत बढ़िया हो जाएगा, हो जाएगा। बहुत बढ़िया प्लान बन गया गोवा का। बहुत बढ़िया प्लान बन गया गोवा का। कौन बोला? आजादी की हाकल पड़ी तो करोड़ों लोग निकल पड़े अपने घर से, नहीं तो किसी ने छुट्टी की परवाह की और न मनोरंजन की। लोगों ने अपने जान तक की परवाह नहीं की। फिर आजादी मिली, जब वक्त आया पसंद करने का
कि कौन सी शासन प्रणाली पसंद करें, तो हमने लोकशाही पसंद की। और वो इसलिए क्योंकि आप जैसे शिक्षित लोग एक अच्छी प्रामाणिक कर्तव्यनिष्ठ सरकार बना के अपने भारत देश को उन्नति और विकास के पंथ पर ले जाएंगे। लेकिन मतदान ही लोकशाही का आत्मा है। ये केवल आपका कर्तव्य नहीं है, ये आपका राष्ट्र धर्म भी है। सोचना आपको है, आपको गोवा जाना है कि एक अच्छे नागरिक की तरह राष्ट्र धर्म निभाना है। हमसे बहुत बड़ी गलती हो गई। हम वचन देते हैं कि हम हमारे कर्तव्य का पालन करेंगे। हम यहीं रहकर मतदान भी करेंगे और लोगों को मतदान करने के लिए प्रेरित भी करेंगे। सबसे पहले करेंगे मतदान, फिर ही करेंगे हम अन्य काम। आज वचन है मेरा, हम वोट देने जाएंगे। વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે। ધરમપુર તાલુકાના લાકડમાળ ગામેથી 5 બળદગાડામાં જાન નીકળી। આદિવાસી પરંપરાને જાળવી રાખવા યુવકે વર્તમાન સમયની પ્રથાને સાઈડમાં મૂકીને બળદગાડામાં જાન લઈને લગ્ન કરવા પોતાના ઘરેથી યુવતીના ગામ પહોંચતા અનેક લોકો આશ્ચર્યચકિત થયા હતા। માર્ગમાંથી પસાર થતા અનેક લોકો બળદગાડામાં નીકળેલી જાનને જોઈને લોકો થંભી ગયા હતા અને માર્ગમાં ઊભા રહીને મોબાઈલમાં તસવીરો લેતા જોવા મળ્યા હતા। 5 જેટલા બળદગાડામાં નીકળેલા જનૈયાઓએ પણ મોજપૂર્વક લગ્નમાં મહાલતા જોવા મળ્યા હતા। હિરેનભાઈ પટેલ નામના યુવકે આદિવાસી પરંપરાને જાળવી રાખીને લોકો સમક્ષ બળદગાડામાં જાન લઈ જઈને એક અનોખો દાખલો બેસાડ્યો છે। મારું એટલું જ કહેવાનું છે કે મારા પપ્પાની ઈચ્છા હતી કે આગળ એમણે જોયું હતું કે એમના
એમ નાના હતા ત્યારે બળદગાડામાં ગયા હતા જાનમાં. એમની ઈચ્છા હતી કે બળદગાડામાં જાન નીકળે મારી. અને લોકોની પણ પેલા કુટુંબીજનોની પણ ઈચ્છા હતી કે બળદગાડામાં જાન નીકળે અને આપણી આદિવાસી પરંપરા સચવાઈ રહી. 5 બળદગાડા હતા અને 500 થી વધારે લોકો જોડાયા હતા જાન. આજના સમયમાં હું એટલો જ મેસેજ આપવા માંગુ છું યુવાનોને કે આપણી આદિવાસી પરંપરા જળવાઈ રહી એ રીતે આપણે કરવું જોઈએ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. શૌચાલયના સમાચાર પ્રસારિત થતા હાલમાં શૌચાલયનું રિપેરિંગ કામ શરૂ થયું છે. વાપીમાં ભાજપના લઘુમતી સમાજનું સંમેલન યોજાયું. ગેરેજ સંચાલકની છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ. લાકડમાળા ગામેથી 5 બળદગાડામાં જાન નીકળી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.